મહત્વના સમાચાર ગીર સોમનાથના ગીર ગઢડામાં શિકારની શોધમાં સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં મોડી રાત્રે સિંહ પરિવારે લટાર મારી। નવાપરા વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ, સિંહણ અને સિંહબાળ આવી ચડ્યા હતા। સિંહ પરિવાર રખડતા પશુઓ પાછળ દોડતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। જોકે આ દરમિયાન બાઇકમાં સવાર બે યુવક પણ સિંહની સામે પહોંચી ગયા, જેમણે સમય સૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે યુવકો બાઇક પર જઈ રહ્યા છે, જેની સામેથી પશુઓ દોડીને આવી રહ્યા છે। શંકા જતાં જ વધારે વિચાર્યા વગર બાઇક ચાલકે યુટર્ન લઈ ચાલતી પકડી, જેની થોડી ક્ષણમાં સામેથી સિંહણ આવતી નજરે પડી, જ્યારે અન્ય એક સીસીટીવીમાં સિંહ, સિંહણ અને સિંહબાળ જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક, મહાનગરપાલિકા બન્યા બાદ પણ સમસ્યા યથાવત। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પણ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। શહેરના મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીના રસ્તાઓ સુધી અનેક જગ્યાએ રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળ્યા। 80 ફૂટ રોડ, મેઇન રોડ, બસ સ્ટેન્ડ રોડ, જંકશન રોડ, રતનપર રામેશ્વર મંદિર અને જીનતાન રોડ સહિતના વિસ્તારોમાં ઢોરના ટોળે ટોળા દેખાયા। અગાઉ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે પણ રખડતા ઢોરના પ્રશ્ને ઉગ્ર રજૂઆતો થઈ હતી। શહેર બંધ રાખી રેલી યોજવામાં આવી હતી અને સામાજિક સંસ્થાઓ તથા જાગૃત નાગરિકોએ આવેદનપત્ર પણ આપ્યું હતું। મહાનગરપાલિકા બન્યા બાદ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી લોકોની આશા હતી, પરંતુ સ્થિતિ હજુ પણ યથાવત છે। મહાનગરપાલિકા બન્યા બાદ છેલ્લા 1.5 વર્ષમાં સરકારી ચોપડે અંદાજે 2400 જેટલા રખડતા ઢોર પકડાયા હોવાનો દાવો છે, છતાં મુખ્ય માર્ગો પર ઢોરના અડીંગા જોવા મળી રહ્યા છે। સ્થાનિકો હવે રખડતા ઢોરને કાયમી અને સલામત જગ્યાએ નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર મોતની સવારી, બેફામ બાઇક સ્ટન્ટનો વીડિયો વાયરલ। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બાઇક સ્ટન્ટના જોખમી કરતૂતનો વીડિયો વાયરલ થયો છે। હાઈવે પર કેટલાક બેફામ તત્વો ખુલ્લેઆમ જીવના જોખમે બાઇક સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે। સ્ટન્ટબાજો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। પોતાની સાથે આ સ્ટન્ટબાજોએ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ જોખમ ઊભું કર્યું હતું। એક તરફ હાઈવે પર સતત પેટ્રોલિંગના પોલીસના દાવા કરવામાં આવ્યા, તો બીજી તરફ જાહેર માર્ગ પર આ પ્રકારના જોખમી સ્ટન્ટ થતા હોવાના વીડિયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા। સ્થાનિકોમાં પણ આવા સ્ટન્ટબાજો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે પોલીસ વાયરલ વીડિયોના આધારે સ્ટન્ટ કરનારા તત્વો સુધી પહોંચે છે કે કેમ તેના પર સૌની નજર છે। આ તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં કાર પલટી ગઈ। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો। ઘટના બાદ આસપાસના સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા અને કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું। ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। વાયલી દુષ્કર્મ કેસમાં 5 આરોપી દોષિત, તો અમદાવાદમાં હત્યા કેસમાં આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા। વડોદરાના બહુચર્ચિત વાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે। વર્ષ 2024ની નવરાત્રી દરમિયાન બનેલી આ અમાનુષી ઘટનામાં કોર્ટે તમામ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। આગામી 25 ઓગસ્ટે તમામ આરોપીઓને સજાનું એલાન કરવામાં આવશે। મહત્વનું છે કે નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી। આ કેસમાં કુલ 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી। કોર્ટમાં રજૂ કરાયેલા સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા પણ મહત્વના સાબિત થયા। હવે આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી છે। બીજી તરફ અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલી હત્યા મામલે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું। પોલીસ ઘટના સ્થળે લાવી ત્યારે આરોપીની ચાલ બદલાયેલી જોવા મળી। આરોપી માંડ ચાલી શકતા હોવાનું નજરે પડ્યું। મહત્વનું છે કે અંગત અદાવતમાં અજય સાલ્વી નામના યુવકની હત્યા કરવામાં આવી। હત્યા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। હવે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે। પોલીસે હત્યા પાછળના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં રેસ્ટોરન્ટના કિચન હવે ગ્રાહકો સામે રહેશે। રસોડામાંથી સીસીટીવી લગાવી લાઈવ ફીડ દર્શાવવા એએમસીનો આદેશ। અમદાવાદમાં ફૂડ સેફટીને લઈને એએમસીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને એએમસીના ફૂડ વિભાગે ઈમેલ મારફતે સૂચના આપી છે। હવે રેસ્ટોરન્ટના કિચન વિસ્તારને સીસીટીવીથી કવર કરવાનું રહેશે। સતત કિચનની લાઈવ કામગીરી ગ્રાહકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે। રિસેપ્શન અથવા ગ્રાહકો બેસે તેવી જગ્યાએ કિચનનો લાઈવ સીસીટીવી ફીડ દેખાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે। આ પહેલનો હેતુ ગ્રાહકોને સ્વચ્છતા અને ફૂડ સેફટીની કામગીરીમાં વધુ પારદર્શિતા આપવાનો છે। કિચનની સફાઈ, ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત સ્વચ્છતા, કાચા અને તૈયાર ખોરાકને અલગ રાખવા તેમજ યોગ્ય સ્ટોરેજનું પાલન કરવું પડશે। પીવાનું અને ફૂડ પ્રિપરેશન માટે સલામત પાણી, પેસ્ટ કંટ્રોલ, કચરાનો યોગ્ય નિકાલ અને વાસણોની નિયમિત સફાઈ પર પણ ભાર મુકાયો છે। નિયમોના ઉલ્લંઘન સામે કાયદેસરની કાર્યવાહી થશે। ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘનમાં લાયસન્સ રદ કરવા અને એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે। સિદ્ધપુરમાં ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકા, 14,000 કિલોથી વધુ શંકાસ્પદ તેલ જપ્ત। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 22,37,000 રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો।
ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાએ મોટી કાર્યવાહી કરવામાં આવી. પાટણ એલસીબીએ બાતમીના આધારે પ્લોટ નંબર 23 સ્થિત ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યો. દરોડા દરમિયાન 14,709 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો, જેની કિંમત આશરે 22,37,000 રૂપિયા હોવાનું સામે આવ્યું. ફેક્ટરી પરિસરમાં 40 ડબ્બા તેલ ઉપરાંત વેસ્ટેજ તેલના 210 ડબ્બા ભરેલી ટ્રક પણ મળી આવી. આ વેસ્ટેજ તેલ ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ ખાદ્ય તેલમાં ભેળસેળ માટે થતો હતો કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે ફેક્ટરી માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સોયાબીન તેલ સહિતના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. હવે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ તેલમાં ભેળસેળ થઈ હતી કે નહીં તેને લઈને હકીકત સામે આવશે. જોકે ફેક્ટરી પક્ષે તમામ આરોપોને ફગાવ્યા છે. કર્મચારીનો દાવો છે કે ફેક્ટરીમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી અને સીલ કરાયેલો જથ્થો વેસ્ટેજ માલ છે, જેનો ઉપયોગ સાબુ બનાવવામાં થવાનો હતો. ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ સુરત તંત્ર એક્શનમાં, રેસ્ટોરન્ટ સીલ કરાય. સુરતમાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીના મોત બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વરાછામાં આવેલા શીતલ રેસ્ટોરન્ટને પાલિકાએ સીલ કરી દીધું છે. દૂષિત ખોરાકના લેબોરેટરી રિપોર્ટ બાદ પાલિકાએ આ કાર્યવાહી કરી છે. ફૂડ પોઈઝનિંગની અસરથી પરિવારના અન્ય સભ્યો પણ બીમાર પડ્યા હતા. સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. માત્ર રેસ્ટોરન્ટ સામે જ નહીં પરંતુ ફરજમાં બેદરકારી બદલ આરોગ્ય વિભાગના 2 અધિકારીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્ર પટેલ અને ચીફ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. બંને અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. બીજી તરફ સુરતની પ્રખ્યાત ખાઉદરા ગલીમાં ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધર્યું. લારી ગલ્લાથી લઈને દુકાનો સુધી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ગંદકી જોવા મળતા સ્થળ પર જ કચરો દૂર કરવાઈ નાશ કરાયો. નિયમોનું પાલન નહીં કરતી દુકાનો સામે સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી પેકિંગ અને પીરસવા અને ન્યૂઝપેપરનો ઉપયોગ કરતા વેપારીઓ માટે પણ કાર્યવાહી કરાઈ છે. નિયમ વિરુદ્ધ વેચાતી ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. બાળકીના મોત બાદ સુરતના ફૂડ વિભાગની કામગીરી હવે વધુ આક્રમક બની છે. મેળાને લઈને ગુજરાતમાં તંત્રની દોડધામ, સરદારમાં મંજૂરી વિનાની રાઇડ્સ બંધ કરાવાય. સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળાનો ધમધમાટ શરૂ થયો છે. જો કે આ પહેલા બેદરકારીના દ્રશ્યો પણ સામે આવ્યા. રાજકોટના સરદાર મેળામાં મંજૂરી વિના જ રાઇડ શરૂ કરી દેવાય, જે બાદ તંત્ર દોડતું થયું. બીજી તરફ રાજકોટ અને જામનગરમાં મેળાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજકોટના સરદાર ગામે તંત્રની મંજૂરી વિના ખાનગી મેળો ચાલી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારની કડક એસઓપી હોવા છતાં છેલ્લા 2 દિવસથી મેળામાં વિવિધ રાઇડ્સ ધમધમી રહી હતી. જાગૃત નાગરિકે રાઇડ્સના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તંત્ર હરકતમાં આવ્યું. સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મંજૂરી વિના શરૂ કરાયેલી રાઇડ્સ બંધ કરાવી. મેળામાં ટિકિટ બારી પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો. મંજૂરી નહીં મળે ત્યાં સુધી રાઇડ શરૂ નહીં કરવાની તંત્રએ સ્પષ્ટતા કરી. રાઇડ્સ બંધ થતા આયોજકોને રાઇડ્સ વિનાનો મેળો શરૂ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ રાજકોટમાં આગામી લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજાનારા મેળામાં કુલ 228 સ્ટોલ રાખવામાં આવ્યા છે. રાઇડ્સની એસઓપી મામલે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. માર્ગ મકાન વિભાગ અને પોલીસ વિભાગની ચકાસણી બાદ જ રાઇડ્સને મંજૂરી આપવામાં આવશે. મેળાનું નામ પણ ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે. તો જામનગરમાં મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે. મેળા પહેલા જ મનપાની તિજોરીમાં 1,70,00,000 રૂપિયાની આવક થઈ છે. કુલ 43 પ્લોટમાંથી 39 પ્લોટનું ઓનલાઈન, ઓફલાઈન અને જાહેર હરાજીથી વેચાણ થયું છે, જ્યારે 4 પ્લોટ માટે કોઈ લેવાલ મળ્યો નથી. આવકનો ઉપયોગ શહેરના વિકાસ કાર્યો અને નાગરિક સુવિધા માટે કરવામાં આવશે. મોરવા હડફના મોરામાં દબાણો પર ફર્યું બુલડોઝર. 150થી વધુ ગેરકાયદે દબાણોનો સફાયો. પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામે ગેરકાયદે દબાણો સામે તંત્રની મોટી કાર્યવાહી કરવામાં આવી. મોરા મેત્રાલ મુખ્ય માર્ગ પર વર્ષોથી ખડકાયેલા અનધિકૃત દબાણો દૂર કરવાના બીજા દિવસની કામગીરી પૂર્ણ કરવામાં આવી. તંત્ર દ્વારા 150થી વધુ દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારી, મામલતદાર અને માર્ગ મકાન વિભાગની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી. માર્ગની મધ્યથી 15 મીટરની મર્યાદામાં આવતા ઓટલા, શેડ અને કાચા બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું અને એક પછી એક દબાણનો સફાયો કરવામાં આવ્યો. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તોફાની બન્યું. જંગલેશ્વર વિવાદ મુદ્દે કોંગ્રેસે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ રાજકારણ ગરમાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિવિધ મુદ્દાઓના પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. બીજી તરફ વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. મહત્વનું છે કે જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. ડિમોલિશનની ખર્ચની તપાસ માટે રચાયેલી સમિતિ સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસનો આક્ષેપ છે કે ડિમોલિશન ખર્ચની તપાસ માટે કમિટી રચનાએ 1.5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી રિપોર્ટ જાહેર કરાયો નથી. તપાસ કમિટીએ કોના નિવેદનો નોંધ્યા અને તપાસની વિગતો અંગે મનપા કમિશનર મૌન કેમ છે તેવા સવાલો પણ કોંગ્રેસે ઉઠાવ્યા.
ગયા જનરલ બોર્ડમાં પણ અમે ધરણા કર્યા હતા, સાથે સાથે આજે પણ અમે વિરોધ કરીએ છીએ અને આપના માધ્યમથી કહું છું, જો જાહેર નહીં કરે તો આવનારા જનરલ બોર્ડમાં આટલી એગ્રેસિવ રીતે અમે આ ઉપરાંત રાજકોટમાં ગંદા પીવાના પાણી અને તૂટેલા રસ્તાના મુદ્દે પણ કોંગ્રેસે મનપાને ઘેરવાનો પ્રયાસ